કરાવી દઈશું। નર્મદા કેનાલ બંધ કરાવવું છે કે નથી કરાવવું? કરાવી દઈશું તો એમને ખબર પડશે। નર્મદાના નામે ચૂંટણીઓ લડે છે, નર્મદાના નામે વાહવાહી લૂંટે છે, નર્મદાના નામે સરકારો બનાવે છે, તો અમારા લોકોએ જમીનો આપીને શું ગુનો કર્યો છે? તમે ભાઈ જમીનો આપીને તમારા બાપ દાદાએ જમીનો આપી એટલે તમે ગુનો કર્યો છે? તો કેમ આટલી બધી દાદાગીરી, આટલી બધી હેરાનગતિ આપણી સાથે કરે છે? કેમ આટલી બધી ધમકી અમારી મા બેટીઓને રાતે ઉઠકી ઉચકીને પોલીસના હવાલે કરે છે? એટલે તમે તૈયાર થઈ જાઓ, અમે તૈયાર જ છે, બરાબર છે? કોઈના બાપથી પીવાની જરૂર નથી, એમના બાપની આ જમીનો નથી। એ સરકાર એને એમ માનતી હોય કે અહીંયા બધું ઉજાડીને લઈ જઈશું, એ સરકાર બી ભૂલી જાય જે દિવસે હથિયાર હાથમાં લઈશું ને અહીંયા પોલીસ કોઈ નજરે બી ના પડે, એની આરતી ભાગની દોડાઈ દોડાઈને મારીશું। એમણે જે કરવું હોય કરી લે, પણ મારી મા બેટીઓ હાથે જો મારી મા બેટીઓને રડાવવાની વાત એ લોકો કરશે તે દિવસે આર્મી મૂકો, દુનિયા મૂકો, આર પારની લડાઈ કરવા અમે તૈયાર છે। અમારી પાસે બી બધા જ પ્રકારના હથિયાર છે। જે દિવસે ઘરમાંથી કાઢીશું ને તમારી પોલીસ ને તમારો શર્મા ફરમાન ડીવાયએસપી ને એસપી કોઈને અહીંયા જોઈએ નહીં, પૂરું કરી દઈશું અહીંયા, બરાબર છે? તમે ખાલી તૈયાર, અમે લડવા માટે તૈયાર છે। કેટલું વેચવાનું ભાઈ? નર્મદાના નામે બધા ગામડાઓ ખાલી કરાવ્યા, આ રોડોના નામે ખાલી કરાવ્યા, નેરોના નામે ખાલી કરાવ્યા, આ સ્ટેચ્યુના નામે ખાલી કરાવ્યા, બિયર ડેમના નામે ખાલી કરાવ્યા। એટલે અમારા આદિવાસીએ ભોગ આપવાનો। હમણાં ઝૂંપડા તોડી નાખ્યા, કેમ ભાઈ? એટલે ઉદ્યોગપતિઓને જમીન આપવાની છે તમારે, હે? હોટલો વાળાને જમીન આપવાની છે, રિસોર્ટ વાળાને જમીન આપવાની છે। એટલે તમે જોઈ લો, એક વાર આપણે પૂછવાનું છે। સોમવારે રજા છે, સોમવારે